અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. તો આ યુદ્ધ થવાનું કારણ શું છે એનું આપણે સમજશું અત્યારે. કે 2-3 મહિના તો 5-6 મહિના પહેલાં તમે ન્યૂઝમાં સાંભળ્યું છે કે અમેરિકા, ઇઝરાયલે ઈરાન પર અટેક કર્યો હતો. તો ક્યાં અટેક કર્યો હતો? કે ઈરાન જ્યાં પરમાણુ હથિયાર બનાવે છે એ લોકેશન ઉપર અમેરિકા અને ઇઝરાયલે અટેક કરીને એ નષ્ટ કર્યું હતું. હવે દરેક દેશ પોતાની રક્ષા માટે પરમાણુ હથિયાર બનાવતી હોય છે. પાકિસ્તાન જેવા કંગાર દેશ પાસે પણ પરમાણુ હથિયાર છે. ઈરાન એના કરતાં સમૃદ્ધ છે, છતાં પણ એની જોડે અત્યાર સુધી પરમાણુ હથિયાર નથી. તો હવે અમેરિકા અને ઇઝરાયલ ઈરાનને કેમ પરમાણુ હથિયાર નથી બનાવી દેતી એનું મોટું કારણ છે. ઘણા વર્ષો પહેલાં યહૂદી દેશ ઇઝરાયલનું અસ્તિત્વ આવ્યું. એ દેશ બન્યો એ ખાડી દેશો અને અરબ દેશોને પસંદ નથી. અને વર્ષો પહેલાં એ લોકોને હેરાન કરતા હતા. તો અવારનવાર ઇઝરાયલ ઉપર ખાડી દેશો અને અરબ દેશો એના પર અટેક કરતા હતા. છતાં પણ ઇઝરાયલ પોતાનું અસ્તિત્વ ટકાઈ રહ્યું છે. હવે ઇઝરાયલ અને અમેરિકાનું એવું કહેવું છે, જો ઈરાન પરમાણુ હથિયાર બનાવી દેશે તો સૌથી પહેલાં અટેક ઇઝરાયલ પર કરશે અને એનું અસ્તિત્વ નાશ કરશે. એને બચાવવા માટે અમેરિકા અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન ઉપર અટેક કરી રહ્યું છે વર્ષોથી. જેટલી વાર પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરે એટલી વખત એ લોકેશન એ નષ્ટ કરી નાખે છે. તો અત્યારે કેમ યુદ્ધ થઈ રહ્યું છે? 2 દિવસ પહેલાં અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત મળીને ઈરાન પર હુમલો કર્યો. એવો ભયંકર હુમલો કર્યો કે પોતાના ટોચના સુપ્રીમો જે ખામનેઈ એક એવા વ્યક્તિ છે કે ત્યાંના લોકો એને ધાર્મિક ગુરુ માને છે, સર્વોચ્ચ નેતા માને છે. એ કોઈ પણ પદ ઉપર નથી સરકારી પર, એ કોઈ તાકતવર સંસાધન કે સંવિધાન ઉપર બેઠેલો માણસ નથી, છતાં પણ એનું પ્રભુત્વ ઈરાન પર ખૂબ જ છે. અને અમેરિકા એને ક્રૂર શાસક અને ક્રૂર માણસ બતાવે છે. ત્યાંના લોકો એને માને છે ગુરુ તરીકે. તો ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં એ પરિવાર સાથે એનું હત્યા થઈ જાય છે. તો આ બદલો લેવા માટે ઈરાન હવે ઇઝરાયલ ઉપર અને અમેરિકાના જે ઠેકાણા છે, અમેરિકા દરેક દેશમાં પોતાનું એરબેઝ બનાવે છે, પોતાના સાધનો ત્યાં રાખે છે. એરક્રાફ્ટ છે કે તોપ છે, દરેક દેશમાં એના કંઈક ને કંઈક એરબેઝ છે. તો એવા જેવા કે અરબ દેશમાં, ખાડી દેશોમાં છે, દુબઈ છે, કુવૈત છે, યુએઈ છે, સાઉદી અરેબિયા છે, તો બધી જગ્યાએ અમેરિકાના એરબેઝ છે. તો ઈરાન બદલો લેવા માટે હવે અમેરિકાના એરબેઝ ઉપર હુમલો કરી રહ્યું છે. તાબડતોડ મિસાઇલો ફેંકી રહી છે. ઈરાન મિસાઇલ ટેકનોલોજીમાં બહુ આગળ છે અને સાથે સાથે તે ઇઝરાયલ પર અટેક કરે છે. ઇઝરાયલના ઘણી બધી સિટીઓમાં નુકસાન થાય છે. તમે દુબઈના ફોટા જોયા છે, દુબઈના વિડીયો જોયા છે, તો ત્યાં દુબઈની મોટી મોટી બિલ્ડિંગો અત્યારે તબાહ થઈ રહી છે. તો સામે ઈરાન પણ સામે જંગ લડી રહ્યું છે, મતલબ ટક્કર આપી રહ્યું છે. હજુ ઇઝરાયલ અને અમેરિકા પોતાની પૂરેપૂરી તાકાત નથી ઝોકી, હજુ ટ્રાયલ ચાલ્યું છે. પણ ભયંકર યુદ્ધ થવા જઈ રહ્યું છે. જો આવી રીતે ચાલ્યું 5 કે 10 દિવસ માટે તો ભયંકર નુકસાન થવા જઈ રહ્યું છે. અને જોવા જઈએ તો કે આ ધીમે ધીમે ત્રીજું વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યું છે. હજુ ચીન અને રશિયા કાગડોળે રાહ જોઈ રહ્યું છે કે કોની તરફ જવું, શું નિર્ણય લેવા. જો ચીન અને રશિયા અંદર આવ્યું તો વિશ્વયુદ્ધ થવાની સંભાવના છે. હવે જોઈએ કે ઇઝરાયલને ખામનેઈ અથવા ઈરાન ઉપર કેમ આટલી બધી દુશ્મની છે. તો એવું કહેવામાં આવે છે કે જ્યારે ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યું તો ખામનેઈ અને ઈરાનને ઇઝરાયલ પસંદ નથી. ઇઝરાયલને હેરાન કરવા માટે ઈરાને ઇઝરાયલની આજુબાજુની કન્ટ્રીમાં આતંકી સંગઠનો બનાવ્યા અને એને ફંડિંગ કર્યું. જેમ કે ગાઝા પટ્ટીમાં તો હમાસ છે, એ અવારનવાર ઇઝરાયલ દેશ ઉપર અટેક કરે છે. લેબનાનમાં અલગ હૂતી કઈ સંગઠન છે, જોર્ડનમાં અલગ અલગ છે. તો આવી રીતે આતંકી સંગઠન બનાવીને ઈરાન અને ખામનેઈ નેતા એ ઇઝરાયલને હેરાન કરતું હોય છે. તો આ વખતે એમને બદલો લઈ લીધો છે. હવે જોવાનું છે કે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધને કઈ તરફ લઈ જાય છે એ જોવાનું છે. અને વિશ્વની શું હાલત થાય છે, વિશ્વ બીજા યુદ્ધમાં જાય છે નથી જતું, એ જોવાનું છે. યુએન અત્યારે કંઈ બોલતું નથી.
હવે જોઈએ છે કે આ યુદ્ધ કઈ દિશામાં જાય છે અને ક્યાં સુધી જાય છે. તો આ યુદ્ધ વિશે હું બીજા વિડીયો બનાવવાનો જોઉં છું શાંતિથી અને સારી જાણકારી સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઇક કરજો જો પસંદ આવે તો. અને કંઈ જાણવું હોય અથવા કંઈ જાણતા હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી એકબીજાનો સંવાદ બન્યો રહે અને એકબીજાની જાણકારી વધતી રહે.